તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને આ જો બેન્ડેજ મારવી પડી, સારું જરીક હોય ને તો પેન તો કરાવે જ. અને આ મારો હુડી છે ને, હું કેનેડા રહેતો ને, BAPA સંસ્થાએ આપ્યું હતું અને બહુ મસ્ત આયોજન કરતા એ લોકો કેનેડામાં. અને આ જો એક આંગળીની કિંમત, લેપટોપ ઓપન થશે જ નહીં ફિંગરપ્રિન્ટ વગર, એટલે પાસવર્ડ નાખવો જ પડશે. અને આ ભાઈ બોલો કેફે સુધી પહોંચીને કે ચા પીવડાવો ને ભાઈ. આ ભાઈ હાવ નંક જ હતું, એને કોઈ છે ને કોઈ એકવાર ચા પીવડાવીશ, બાકી એમને તો આવે નહીં. અને આ ભાઈ છે ને આવા ફીડબેક આપી દે ને એટલે મારો જુસ્સો એને એકદમ વધારી દે છે. અને પછી છે ને હું એડવર્ટાઇઝમેન્ટ બનાવવા માંડ્યો. અને આજે તો છે ને હું એક હાર્ડવેર વાળા ભાઈને એડવર્ટાઇઝમેન્ટ બનાવતો હતો. અને હાર્ડવેરની કોઈને એડ બનાવી હોય ને તો એક જ રૂલ છે, વિડીયોમાં માલિકે પોતાને આવવું પડે ને આવવું જ પડે. અને 5 વાગે છે ને મારું કામ પતાવી દીધું અને પછી મારા લેપટોપનો મેં આભાર વ્યક્ત કર્યો અને હું નીકળી ગયો ઘર તરફ. અને અહીંયા છે ને ગોલાવાળા ભાઈ હોતે ને પાણીપુરી વેચતા હતા. હા ભાઈ હા, તમારો સિઝનલ ધંધો. પછી છે ને મેં ઓલાના શોરૂમમાં એક્ટિવા પાર્ક કરી દો. આમ થાય આ લોકો શટર તો બંધ જ રાખે છે. અને પછી હું પહોંચી ગયો હાર્દિકભાઈને મળવા. અને આ તમે સાંભળો. મારા પપ્પા છે ને, હા એ આમના મામા, એટલે કે મારા પપ્પાનો આ સગો ભાણો ઓકે. હાર્દિકભાઈ, બરોબર. અને હાર્દિકભાઈ છે એ મારા મામા. અને મીટિંગ પતાવીને બહાર જોયું ને તો આ તો સનસેટ પોઈન્ટ જેવું લાગતું હતું. અને પછી હું પહોંચી ગયો સેન્ડીમાં. અને આપણે વાળ થોડા ઉપાડી જાજી. અને ભાઈ બોયઝને ટ્રસ્ટ ઇસ્યુ હોતા જ નથી, કારણ કે તમે જો બ્લેડ ગળે હોય ને તો એમાં શાંતિથી બેઠા હોય છે. અને આફ્ટર સેવ તો તમતમાટી બોલાવી દો ભાઈ. આ જો આપણો મિડલ ક્લાસ લુક. એ સિનાજી હો, બધા એનું ધ્યાન રાખજો. અને 7:30 વાગે હું ઘરે પહોંચી ગયો. અને આજે છે ને મેનુમાં હતું સરગવાનું શાક, રોટલી અને ધરાર બીટનું સલાડ. અને આજે તો છે ને અમારા ઘરે હોલસેલમાં શાકભાજી કટિંગ ચાલતું હતું. અને આજે તો છે ને મારા પપ્પાનો સ્ક્રીન ટાઈમ ઓછામાં ઓછો 10 કલાક તો હશે જ. અને પછી છે ને અમારા ક્લાયન્ટ મિતભાઈને મળી લીધું.